ગઈકાલે ન્યૂઝમાં આવ્યું કે ડિજિટલ ગોલ્ડ એ જોખમી છે. ડિજિટલ ગોલ્ડમાં થયેલું રોકાણ માટે સેબી જવાબદાર નથી. સેબીએ ક્લિયર કટ કહી દીધું છે કે ડિજિટલ ગોલ્ડમાં તમે જે રોકાણ કરો છો એ પૈસા માટે સેબી કોઈ પણ રીતે જવાબદાર નથી. આ પ્રકારની કંપનીઓ જે છે એ સેબી માન્ય નથી અને સેબી દ્વારા ઓથોરાઇઝ કરેલી પણ નથી. તો એ પ્રકારના પૈસા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ જો કંપની બંધ થઈ જશે તો સેબી એના માટે કોઈ રીતે જવાબદાર નથી. સેબીએ એ પણ કહ્યું કે ભારતમાં અંદાજિત 16 જેટલી ડિજિટલ ગોલ્ડ ઓફર કરતી કંપની છે. તો આપણને થાય કે ડિજિટલ ગોલ્ડ એટલે શું? ડિજિટલ ગોલ્ડ એટલે એ રીતનું ગોલ્ડ કે જેમાં તમે મહિને કે તમારી ઈચ્છા મુજબ જ્યારે પણ પૈસાની વ્યવસ્થા હોય ત્યારે તમે પૈસા રોકો અને એટલા પૈસા પ્રમાણે એટલું ગ્રામ ગોલ્ડ તમારા વોલેટમાં જમા થાય. તો આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, એ ડિજિટલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો પછી આપણને એમ થાય કે ઇન્વેસ્ટમેન્ટ કરવું કયો? ફિઝિકલ ગોલ્ડ લેવું એ તો સારામાં સારી વાત છે, ના નથી, પરંતુ ફિઝિકલ ગોલ્ડની અંદર થોડું રિસ્ક એવું રહેલું છે કે એને સાચવવું પડે. તો હવે ઈ ગોલ્ડની જગ્યાએ ડિજિટલ ગોલ્ડની જગ્યાએ એવી કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જ્યાં તમને ફિઝિકલ ગોલ્ડના જેટલું રિટર્ન મળે અને ફિઝિકલ ગોલ્ડની જેમ તમારે પાસે સાચવવાની પણ ચિંતા ન હોય. આ માટે તમારા જોડે 3 ઓપ્શન છે. એક, તમે સોવરેન ગોલ્ડ બોન્ડ લઈ શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડ એ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બોન્ડ હોય છે, એટલે તમે એમાં પણ રોકાણ કરી શકો છો. બીજો ઓપ્શન છે, તમે ETF કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમે ETF ગોલ્ડ અથવા તો ગોલ્ડ ફંડ લઈ અને તમે ગોલ્ડ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એ સેબી દ્વારા એકદમ માન્ય છે. ત્રીજું છે, તમે કોમોડિટી દ્વારા પણ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો આ 3 ફિઝિકલ ગોલ્ડ સિવાય આ 3 એવા સેક્ટર છે કે જેમાં તમે ડિજિટલ ગોલ્ડ એટલે કે ઈ ગોલ્ડ લઈ શકો છો, જેમાં તમારે સાચવવાની પણ કોઈ ચિંતા નથી હોતી. અને સોવરેન ગોલ્ડ બોન્ડની અંદર વધારામાં તો તમને બેનિફિટ એ થાય છે કે ભારત સરકાર દ્વારા એ માન્ય હોય છે, સેબી દ્વારા પણ એપ્રુવલ હોય છે અને સાથે સાથે તમને દર વર્ષે 2.5% લેખે વ્યાજ દર પણ મળતું હોય છે, જે તમારા ખાતામાં દર 6 મહિને 1.25% લેખે જમા થતા હોય છે. આ સિવાય તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ ગોલ્ડ ફંડ લઈ શકો છો. એ ગોલ્ડ ફંડની અંદર પણ એની NAV પ્રમાણે જે પણ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, ગોલ્ડની જે કંપનીઓ હોય છે એ પ્રમાણે એની NAV નક્કી થતી હોય છે અને એ પ્રમાણે એનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, જે સેબી દ્વારા એકદમ માન્ય છે. તો જો આ રીતનું તમે કોઈ પ્લાનિંગ કરવા માગતા હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને આ નંબર પર તમે મને ફોન કરી અને આ અંગે કોઈ પણ જાતનું માર્ગદર્શન કે ઇન્વેસ્ટમેન્ટ માટે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. જો તમને મારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો મારી